હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. તો આજે આપણે બહુ દિવસે બ્લોગ ચાલુ કર્યો છે. તો ચલો મળીએ આગળ પછી તમને. પવિત્રાબેન શું કરવા બેસી ગયા? પૂરી વળવા બેઠા. કેમ આજે શું છે ખબર નથી? લ્યો આવું ચાલે? એવું છે એમ? એવું છે ને. તો આજે જે સ્વાધ્યાયમાં જતા હોય એને ખબર હશે કે આજે છે દીદીજીનો જન્મદિવસ. તો એમના જન્મદિવસના નિમિત્તે આપણે આજે પૂરી ને એવું બનાવીએ છીએ. અને કેવી મજા આવે પૂરી બનાવવાની? ફાવે ને? તરતાય આવડે? હજુ નથી કરે એમ ને? ખાલી લોટ બાંધતા, વણતા, રોટલી ચડાવતા એવું બધું આવડે હે ને? પૂરી તરતા હજુ ટ્રાય કર્યો નથી. તેલથી તો બહુ બીક લાગે ને તને? એવું બીક લાગે છે મેળ આવશે? કરવું જ પડશે ને અત્યારે, નહીં તો પછી એ કરવું જ પડશે. તો ચાલો આપણે બતાવીએ શું શું કર્યું છે પવિત્રા. જો અહીંયા આપણે ગોટાની તૈયારી કરી છે. ગોટા બનાવવાના છે. આટલા થોડા મરચાં ભરી દીધા છે. મરચાંના પણ કરવાના છે. અને જલેબી લાવ્યા છીએ. દાળ ભાત, દાળ થઈ ગઈ છે. અહીંયા ભાત પણ થઈ ગયા છે. તો આવો કંઈક દિવસ છે અમારો. આજે બપોરની જમવાની તૈયારી થઈ ગઈ છે બધીએ. અને પાછળ જો જેઠાલાલ ચાલુ છે. પવિત્રાબેન જેઠાલાલ જોતા જાય છે અને પૂરીઓ વણતા જાય છે. તો હવે આપણે તેલ મૂકી દઈએ અને પૂરીઓ કરી દઈએ, પછી જમવા બેસી જઈએ. શું કેવું પવિત્રા, ભૂખ લાગી હે ને? નથી લાગી? હા, સારું. તો ચલો આપણે ફટાફટ તેલ મૂકી દઈએ. ગાઈસ, જમવાનું રેડી થઈ ગયું છે. જો પૂરી, ભજીયા, મરચાંના છે. અહીંયા ભગવાનને થાળ ધરાય તો એ જલેબી અને દાળ ભાત બધું જ રેડી થઈ ગયું છે. અને હવે અમે લોકો બેસી જઈએ, કારણ કે પવિત્રા તા પપ્પા દુકાને ગયા. તો મમ્મીને સોડાવા ગયા છે દુકાને કે પહેલાં જમી લે પછી હું જમું. તો ચલો ગાઈસ, તમારે લોકોને પણ જમવું હોય તો આવી જાઓ. ગરમા ગરમ ગોટા, પૂરી ને દાળ ભાત, જલેબી. ચલો આવી જાઓ, ફટાફટ જમવું હોય તો, નકર પછી ઠંડુ થઈ જશે. કેવું બન્યું છે જમવાનું? જોરદાર. શું ખાવા બેસી ગયા તે? જલસા પડી જાય એમ? હા. શું ગરમ ગરમ જલેબી નહીં? ફેવરેટ. તમારે તો મજા આવી જાય આવું બધું હોય એટલે. તો અને એમાં દાળ ભાત આવે એટલે પતી ગયું. અને જો આપણે કીધું હતું કે શાક નહીં બનાવ્યું, પણ એન્ડમાં પછી શાક બનાવી દીધું ગાંઠિયાનું. કુશભાઈ કે મારે શાક ખાવું. બોલો કુશભાઈ, બોલો. કેવા બન્યા ગોટા મરચાંના ને? મસ્ત બન્યા. હા, આમ ઊંચું જ જોવો થોડું. હા, તો કોકને મોઢું દેખાય કે આ કુશ. ભાઈ પેલું તો આમ ઊંધું ના, તો બીજું કોક હશે એવું લાગે. હા હા, ક્યાંય છોકરી હોય ગોતજો અમારા ભાઈ માટે. શું કરવું, લગ્ન કરવા હતા? નહીં કરવા ને? હજી એમને જ આપણે સંભાળવાના નહીં? હા, હજુ વાર છે. છોકરી ગોતવાની એ બહુ વાર છે. હજુ બહુ વાર છે. તો જમી લો ત્યારે. અમે તો જમી લીધું. હા, તો અમારે તો ટાઈમ થાય એટલે ભાઈ જમી જ લઈએ ને. બધા વારા ફરથી આવો છો મેળ ખાય અમારે.